એમાં એમ છે મામા, તમારો વાંક નથી. તમે છે ને એના હેઠા ગોળાનું છે ને પાણી પી ગયા છો એટલે તમે એનું તાણો છો. તને વાંધો હું છે કે ચોખવટ કરી તો ખબર પડે. અરે પણ વાંધો મને કાંઈ નથી, વાતમાં કાંઈ નહોતું. એને ટૂંકમાં દૂધમાંથી છે ને પૂરા કાઢવાની ટેવ પડી ગઈ અને એવડામાંથી એવડું કરતી. વાતમાં કાંઈ હતું જ નહીં. મેં ખાલી એને છે ને એની બેનની ના જવા ના પાડી કે ત્યાં તું રહેવા દે, ઈ તને સડાવે છે. એનું ઘર તો હાલતું નતું અને મારું ભંગાવું હતું, તો લ્યો આ ભંગાવ્યું. પછી ભણની દીકરી કે નહીં, ત્યાં તો હું જાહે જ તે. મેં કીધું તો તું જા, અને ત્યાં જવું ને તો અહીંયા ન કરતી. બસ આ વાત હતી, બીજો કઈ વાંધો જ નતો. અને મામા જો હું ખોટો હોય ને તો મારું મોઢું ને તમારું ખાવડું. તમે કયો ની માતાજી ઉપર હાથ મેલ દો. પણ તારે નો રાખો છૂટું આપી દે ને. હું નો કહું મામા, હું નો કહું. એને કરવું હોય તો ઈ કરે, તો હું કરી દઉં. અને હું છૂટું કરું ને મામા તો છે ને ખાધા ખોરાકી મારે દેવી પડે, મારા ડેબે ડામ આવે. અને હું તો તમ તારે જજ સાહેબ, હું એમ જ કે જજ સાહેબ મારે તો તમ તારે 1 થી લાખે જોવે જ છે, અને મારે તો રાખવી જ છે. એને મારે તો એની રાખે ખપે. અને જો એને ખાધા ખોરાકી જોતી હોય મામા તો આખી જિંદગી છે ને વાંઢું રહેવા હે, લગ્ન નહીં કરાય. અને વાત રહી મારી દીકરીની, તો મારી દીકરીને છે ને હું આજે નહીં આપું ને કાલે નહીં આપું. ઈ લખણ ખોટા નુગરાવનો શું કરો છો? એના ઠેકાણા હોય. મારી દીકરીને તમ તારે છે ને હું કાળે મજૂરી કરીને ગમે મોટી કરી નાખી. એની જવાબદારી મારી તમ તારે. ઈ તો એમ જ હોય, પણ ભણા આ કેસ કબાલા થાય ને તો ગામમાં આબરૂના થાય પાછા. આમથી ક્યાં છે મામા? રહી છે કઈ? કાઢી તો નાખી. ટૂંકમાં મામા એને રીપા જોવે, આખા ઘરને છે ને રીપા જોવે. પણ અહીંયા છે ને કાંઈ નહીં ભળે, ધોયેલા મૂળા જેમ એને હું કાઢી. બસારી મારી સોડીનું એને આડું ન આવ્યું કઈ. સોડી આમું તો જોવાય ને. એમ તો તું હાસો છે.